જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ખબર રાજકોટ સુધી પહોંચી ત્યારે રેન્જ આઈજી અશોક કુમાર યાદવના ફોન પર સતત કોલ્સ વાગી રહ્યા હતા। દ્વારકાના જગત મંદિરમાં ભક્તોની ભીડ વધી રહી હતી ત્યારે દરિયાઈ પટ્ટી સતર્ક બનવાની પળોપળ પોલીસની એસઓજી અને એલસીબીની ટીમો તૈનાત થઈ ગઈ હતી। દરિયાઈ વિસ્તારના ટાપુઓ પર ડ્રોન ઉડી રહ્યા હતા। ઓખા અને દ્વારકાની સરહદે સેનાથી પણ વધુ 24 કલાક કડી નજર રાખવામાં આવી હતી। સાંજ થતા ભક્તો મંદિરમાં આરતી માટે આવી પહોંચ્યા। કોઈને ખબર નહોતી કે અંદરની શાંતિ પાછળનું બહાર એક આખું સુરક્ષા તંત્ર નજર રાખી રહ્યું છે। સંજોગોમાં જે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે એ અનુસંધાને પોલીસ દ્વારા તમામ જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોમાં પોલીસની તમામ ટીમો લગાવી અને સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવેલો છે। પોલીસની તમામ ટીમો એલસીબી એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો છે એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે। તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે। વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હાલના સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી જે દરિયાઈ વિસ્તારમાં જે આઇલેન્ડ છે ટાપુ છે એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે। તેમજ જે ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસ દ્વારા તમામ જે વિસ્તારોમાં લેન્ડિંગ પોઈન્ટ્સ અને બીજા જે દરિયાઈ વિસ્તાર છે એમાં સુરક્ષામાં વધારો કરી તમામ વિસ્તારો